મારું ગોલાનું સીતા પેલા આપશન યુટ્યુબના મારા તરફથી તો જય માતાજી. તો આજે જો આપણે ભણીને વ્યા છે અને આજે મારી મમ્મી શું કરે છે હાલો જોવા જઈએ. હવે આપણે શેકવાના છે બાફવાના છે. આનો સંભારો બનાવવાનો છે. આપણે સંભારો બનાવી નાખી પછી આપણે આમાં લીંબુ નીસવીને ખાઈને મજા આવે. તને ભાવે હે સંભાળો કોને ન ભાવે? તે હાલો સાકુ લઈ આવો અને ડીશ લઈ આવો. હાલો આપણે સંભારો બનાવી છે. મગના તે સોળીના દાણા નહીં નાખવા પડે આમાં? નાખવાના છે. તું સોળીના ઉતારી આપણે સોળીના દાણા નાખવાના છે એમાં. તો સંભારો સારો લાગે. નાખીને તો ભેગું બધું તો અસલ લાગે. સોળાના નખાય આમાં. તો આજે મોળવાને સાકુ ને એવું લેતી આવો બધું હાલો તૈયાર કરી વાળો એટલે હટ મોડું ન થાય. હાલો જો પણ આપણે મકાઈ લઈ આવ્યા છીએ પડામાંથી ને એનો પણ જો સંભારો આપણે બનાવો છે. તો જો આપણે સોળા હોતક પણ ફોયલી નાખ્યા છે. સોળામાં નાખીને આ બેયનો સંભારો કરો કા. જો આપણે કૂણા કૂણા પણ ડોડા ઉતાર્યા છીએ. તો જો ડોડા કાપવાનું પણ જો ચાલુ કરી દીધું છે. આપણે કૂણા કૂણા કેવા અસન મજાના છે. જો આમ કરીને મસન મજાના સાકુએ કરી તો આપણે આ ડોડા જો કૂણા કૂણા કેવા અસન કપાઈ ગયા છે. તો પણ જો આપણે સોળા હોતા પણ પેલા ફોલી નાખ્યા છે. જો કેવા છે અસન મજાના સોળા હોતા. તું રહ્યા દે ઋતિક જો આ બે વઘારું છે. સોળા ને બે આપણે મકાઈ બે ભેગું નાખીએ લીંબુ નીસવીને મજા આવે કા ઋતિક વઘારીને ખાવાયની. તું રહેવા દે તને નો આવડે કાપતા છે. સાકુ વાગી જાય છે. તેને ના જ છે કે ભાઈ તે નાયા જ છે કે કા વાગી જાય રેવા દે. અસર મજાના છે. કુણા કુણા થટ કપાઈ જાય. તો આપણે પણ જો એટલા દાણા એ ન થયું તો પાછા તાજા ડોડા ઉતાર્યા છીએ. જો તો આપણે થોડાક કઈ થાય નહીં અમાર ઋતિકને કા થોડેક થાય નહીં તો પાછા ઉતારીએ. જો પાછું કા ઋતિક તો જો આપણે દાણા પાછા ફોલી નાખી કેટલા એટલે સારો સંભારો થાય કા. ઝાઝા દાણા કરવી તો નકર થોડેક તો થતું જ નથી. ઋતિક પણ જો આપણે ભૂખ્યો થઈ ગયો છે તો જો છા ને બિસ્કીટ ખાવા મીણ્યો છે કા. તો આપણે પણ મોડું થઈ ગયું સાજ કા. શાક બનાવવાનું મોડું થઈ ગયું ને સંભારો તો આપણે ડોડા કપ્પાનું જો કામ કરી વાળ્યું ચાલુ પણ તોય મોડું થઈ ગયું અમારું ઋતિક. આમ જોતા પપ્પા રહ્યા ને એમ કે ખાવું છે તમારે બિસ્કીટ કેતો કે ખાવું છે. એટલે કેમ અત્યારે સાન બિસ્કિટ ચાલુ કર્યું? ભૂખ લાગી હતી એટલે કડક ખાઈમાં હોત તો તાર મમ્મી તો ડોડા કાપે છે પછી ડોડાને સંભારો બનાવવાની છે. સંભારો બનાવતા વાર લાગે કા ઋતિક? અમારા ઋતિકને થોડા થતું નથી. આપણે પાછા ડોડા ઉતારી આવ્યા કા ઋતિક. તો જો આપણે એટલા ફોલી નાખ્યા 5 ડોડા અને એટલા પાછા જો ફોલવાના છે. તો આપણે આ બધું નાખીને સંભારો બનાવવા લીંબુ નીસવીને ખાવું કા નીસવી. આપણે વઘારવાનું કામ ચાલુ કરી દીધી. હવે તેલ આવી જાય એટલે બધું નાખવાનું જ રે. જો પણ હવે તેલ આવી ગયું છે તો આપણે આલુ રાઈ નાખી દેવી. આવી ગયું છે તેલ હવે આપણે જીરું નાખી દેવી. અને આપણે જો દાણા નાખી દેવી વઘારો ઉતરી એટલે દાણા નાખી દીધા. સોળાના દાણા તો પણ આપણે નાખી દીધા વઘારમાં. તો પણ હવે આપણે મકાઈ નાખી છીએ વઘારમાં. સોળાના મકાઈના ભેગા કરીને સંભારો મસ્તીનો થાય. હલાવી નાખી તો આપણે પણ મીઠું નાખી દેવી. સળી જવા આવ્યા છે કે મજાનું થઈ જાય સારું. હળદર નાખી દેવી.
ભાઈ જો શાકીઓની માટે જો સંભારાઈ માટે ગોખલામાં પણ જો ખરા ગોખલામાં જઈને કે છે કેટલીક વાર બાકી છે કા દાણા પણ આપણે નાખી દેવી સવાણું નથી બનાવ્યું સંભારો બનાવ્યો છે મરસના દાણા નાખ્યા મીઠું નાખ્યું હળદર નાખી આપણે હલાવી નાખી હવે અમારું કોકલેથી નેકારો દે હું અંદર છું અમારી ભાઈ જોવે છે શું કરે છે મમ્મી બનાવે છે કે આ સવાણું કરું કહેવાય સંભારો કરું છું તોય કે અમારું ઋતિક જો હું બનાવું છું સંભારો ની બાઈકથી ગોખલામાં ડોકાઈશા કાઢી રહ્યો છે મમ્મી બનાવે છે કે ક્યારે બનાવી રે એ વાટે છે પણ બહાર ગોખલામાંથી ડોકાઈશા કાઢી રહ્યો માથું હલવાઈ ગયું હોય તો એ નીકળે જોવો તો એ ગોખલામાં માથું ગીરી જાય તો પછી આપણે લાવવો પડે ડોક કાપવા વાળા રે મકાન થોડું કાપવાનું છે તો પછી માન મકાન થયા હોય તો બીજું બનાવવાનો વ્યાત જ નથી આપણે પેલા પીડ્યા હોય તે ક્યાંય બનાવવા નથી ગોખલામાંથી નો ડોકાઈશા કાઢતો જો હું બનાવું છું સંભારો તું વિયોજા નામ થઈ નાય પાછો હાથ બાણે થઈ જાય હું મરસું નાખી દઉં હો બીતી અચ્છા મજાનું થઈ જાય આપણે મરસું નાખી દઈએ બનાવી નાખવાનું હોય ઋતિક કઈ અમારે છે બનાવવા મીણો છે કા ઋતિક નાવડે છે ને છોકરો મારે મોટો થાય ને તો મારે રસોઈ વાળો બનાવી નાખવો છે કા લાય ચમચો ઋતિકને આવડી જાય કા ઋતિક મમ્મી બનાવે પછી મોટો થાય એટલે બનાવવા થાય ને કા ઋતિક મજાની જો તૈયાર થઈ ગઈ છે તો જો આપણે પણ ડીશમાં નાખી દેવી તો ઠરી જાય ઓ ઋતિક વાગે તારને નો હોય એમ બસ તો સાઈ નો કઈ કરતો તો જો આપણે નાખી દેવી કા ઋતિક ફીટકૂટ થાય જો લીંબુ નીસવાનું છે ને એટલે તને નીસવી દઉં હા નીસવી દીધું એ આપણા નીસવી દેવું બસ ડીશ ને નીસવું છું લાય આ કરતો ને મકાઈનો સંભારો કોને ભાવે છે ભાવતો હોય તો કોમેન્ટમાં જણાવજો સાચ તો ખરા રીતે કેવો બન્યો છે એમ અસર મસ્તીનો બન્યો છે તો કે ખરા રીતે ભાવતો હોય તો કોમેન્ટમાં લખજો કે ખાવા બી આવજો